હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. આજે આપણે મહેંદી ક્લાસ 14 જોવાના છે. આજે આપણે નાના નાના પાંદડા છે, લીવ્સ કેવી રીતે બનાવવાના એ રીતની મેં અલગ અલગ ડિઝાઇન આમાં દોરેલી છે. તો તમે જોજો વિડીયો લાસ્ટ સુધી. આ વિડીયોમાં હું તમને ઘણું નવું શીખવાડવાની છું. તો પ્લીઝ વિડીયોને સ્કીપ ના કરતા અને પૂરો વિડીયો જોજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારા પહેલાંના વિડીયો મહેંદીના ક્લાસીસ અપલોડ છે, તો તમે મારી યુટ્યુબ ચેનલ ઓપન કરીને એમાં જોઈ શકો છો. અને જો તમે મારા વિડીયો જોઈને ઘરે પ્રેક્ટિસ કરતા હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરું છું. ત્યાં જઈને મને ફોટોસ અને વિડીયો સેન્ડ કરજો. અને તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો. એન્ડ નોટિફિકેશન બેલ ઓન પર રાખજો. જો હું નવો વિડીયો મૂકું તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી. આમાં સ્મોલ મેંગો બનાવ્યા છે આપણે. આ અરેબિક મહેંદીમાં બહુ જ વપરાય છે. પછી મેં લીવ્સ લઈને ડોટ લઈને થીન લાઇન ખેંચી છે. આમાં પણ સેમ જ શેપ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે. તો આ રીતના તમે ઘરે આની પ્રેક્ટિસ કરજો 5 ટાઈમ. એક પેટર્નની 5 ટાઈમ પ્રેક્ટિસ કરજો તો તમને પણ ફાવી જશે. ફ્લોરલમાં વધારે વપરાય છે. હમણાં ટ્રેન્ડિંગ મહેંદી છે ફ્લોરલ. તેમાં આવી ડિઝાઇન ખૂબ જ સરસ લાગે છે. અને તમે મને જણાવજો કે તમે ક્યાંથી છો, મારો વિડીયો ક્યાં સુધી પહોંચ્યો છે તો મને ખબર પડે. આ બધામાં મેં લીવ્સ ડાળીઓ બતાવી છે. આપણે એક સિમ્પલ 3 લીવ્સ છે. આ જ રીતના સિમ્પલ ડોટ ખેંચવાના છે. તો ગાઈઝ, તમે ઘરે પ્રેક્ટિસ કરજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમારી ફ્રેન્ડને પણ શેર કરજો. એન્ડ લાઇક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.